वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 156મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે મહોત્સવા ભગવતઃ કર્તવ્ય મંદિરેષુ તૈઃ દેયાની પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની ચ. અર્થાત કે તે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. આ પ્રમાણે ધનાઢ્ય ગ્રહસ્થોને મોટા મોટા ઉત્સવ કરવાની ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા આપે છે અને સુપાત્ર એવા બ્રાહ્મણોને દાન આપવાની પણ આજ્ઞા આપે છે. પરંતુ દાન આપનારા ગ્રહસ્થએ એક વાતનો વિવેક રાખવાનો છે. જે ગ્રહસ્થની પરિસ્થિતિ એટલી બધી સારી નથી તથા જે ગ્રહસ્થ એટલું કમાય છે કે એના દ્વારા એ કેવલ પોતાના પોષ્ય વર્ગનું જ પોષણ કરી શકે છે, તે લોકોએ દાન આપવામાં વિવેક રાખવાનો છે. પોતાના પોષ્ય વર્ગનું ભરણ પોષણ કર્યા વગર જે પણ કોઈ ગ્રહસ્થ દાન આપે છે એનું એ દાન માન્ય નથી રખાતું અને સમય જતા એવો ગ્રહસ્થ અધોગતિને પામે છે. જેમ કે મહાભારતના અનુશાસન પર્વ 37મા અધ્યાયના 3જા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અપીડયન ભૂત્યવર્ગમ ઇત્યવમ અનુશુષમ पीड़यन भ्रूत्य वर्ग ही आत्मानम अपकर्षति. अर्थात कि जिनके भरण पोषण का अपने ऊपर भार है उस समुदाय को कष्ट दिए बिना ही दाता को दान करना चाहिए. जो पोष्य वर्ग को कष्ट देकर या भूखे मारकर दान करता है वह अपने आप को नीचे गिराता है, यानी उसकी अधोगति होती है. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ અહીં સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે પોતાના જે પોષ્ય વર્ગ છે એનું ભરણ પોષણ કરીને પછી જે પણ કંઈક બચે એમાંથી ભવિષ્યનો વ્યવહાર સુદ્રઢ રહે એટલું વિચારી જે પણ કંઈક વધે એનું દાન કરવાનું છે. પરંતુ અહીં ગંગાપુત્ર ભીષ્મ દરેક ગ્રહસ્થને સાવધાન કરતા કહે છે કે જે પોષ્ય વર્ગને પીડા આપી અથવા તો એને ભૂખે મારી જે દાન કરે છે ને તો એવો એ દાતા અંતે જાતા અધોગતિને પ્રાપ્ત કરે છે. માટે દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. પોતાના પોષ્ય વર્ગનું પોષણ કર્યા બાદ જે પણ કંઈક વધે એમાંથી ભવિષ્યની અંદર પોતાનો